જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વહાલા દર્શક મિત્રોને મારા નમસ્કાર. મિત્રો, આજે વધતી જતી બીમારી એટલે કે ડાયાબિટીસ. તો હું આજે ડાયાબિટીસના દર્દી માટે થોડા ઘરેલું ઉપચાર બતાવીશ કે ડાયાબિટીસને કુદરતી રીતે કંટ્રોલમાં રાખવા માટે કેટલાક ઘરેલું ઉપચાર ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે હું ડાયાબિટીસના દર્દી માટે કેટલીક પ્રાકૃતિક પદ્ધતિઓ બતાવીશ. તો ડાયાબિટીસ માટે હું ઘરેલું ઉપચાર છે તે 8 ઉપચાર હું બતાવવાની છું. તે ઉપચાર તમે રોજે કરશો તો તમે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકશો. તો મિત્રો, મારો વિડીયો તમે છેલ્લે સુધી જોજો. ઉપચાર 1, મેથી દાણા. હા, મેથી દાણા છે તેને રાત્રે પલાળી દેવાના અને સવારે મેથી દાણા છે તેને ખાઈ જવાના, સાવી જવાના અને પાણી છે તેને પી જવાનું. આ ઉપયોગ કરવાથી મેથી દાણા છે તે બ્લડ સુગરને ઓછું કરવામાં મદદ કરે છે. એટલે આ ડાયાબિટીસના દર્દી માટે તે ફાયદાકારક છે. પછી ઉપચાર 2, જામફળના પાન. ડાયાબિટીસ માટે જામફળ પણ ખાઈ શકાય, ફળ પણ ખાઈ શકાય અને તેના પાન પણ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ લાભદાયક છે. જામફળના પાન ઉકાળી અને તે પાણી પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. પછી મિત્રો, ઉપચાર 3, કારેલા. હા મિત્રો, રોજ કારેલાનું જ્યુસ પીવાથી ઇન્સ્યુલિન વધારવામાં મદદ કરે છે. એટલે ડાયાબિટીસના દર્દી માટે તે ખૂબ જ સારું છે. તો રોજે ડાયાબિટીસના દર્દીઓએ કારેલાનું જ્યુસ પીવું જોઈએ. પછી ઉપચાર 4, કાશી હળદર. કાશી હળદર છે તેને 1 ગ્લાસ ઉફાળા પાણીમાં કાશી હળદરનો રસ અથવા પાવડર મિક્સ કરીને પીવું. હળદર રક્તમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવામાં મદદરૂપ થાય છે. જે લોહીમાં ગ્લુકોઝ હોય એનું લેવલને તે ઘટાડે છે. એટલે હળદર ખાવાથી ડાયાબિટીસના દર્દીને પણ ખૂબ જ ફાયદો થાય છે. પછી ઉપચાર 5, દાળચીની. દાળચીની પાવડર, 1 ચમચી દાળચીની પાવડર ગાળીને ચા અથવા ગરમ પાણીમાં તમે મિક્સ કરીને પી શકો. દાળચીની છે તે ઇન્સ્યુલિન સંવેદનશીલતાને સુધારવા માટે ખૂબ જ જાણીતી છે. પછી ઉપચાર 6, લીંબુ અને આદુનું પાણી. ખાલી પેટે ઉફાળા પાણીમાં લીંબુનો રસ અને આદુ ઉમેરીને પીવાથી મેટાબોલિઝમ વધારવામાં પણ મદદ કરે છે અને ડાયાબિટીસને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ઉપચાર 7, ઘઉંના જવારા. ઘઉંના જવારાનો રસ રોજ ઉપયોગમાં લેવો જોઈએ. શારીરિક સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ શ્રેષ્ઠ છે. બધા વ્યક્તિએ જુવારાનો રસ પીવે તો એમની હેલ્થ છે તે સારી રહે છે. ડાયાબિટીસના દર્દી માટે જુવારાનો રસ છે તે ખૂબ જ સારો છે. પછી ઉપચાર 8, તુલસી, કડવો લીમડો અને બીલી. તુલસી, લીમડો અને બીલીના પાનને સમાન પ્રમાણમાં લઈને તેનો પાવડર બનાવી લેવો અને ખાલી પેટે 1 ચમચી આ પાવડર તમારે લેવાનો. તો આ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ લાભદાયક છે અને આ બધા ઉપચાર મેં તમને બતાવ્યા તે તમે રોજ રેગ્યુલર કરશો તો તમારું ડાયાબિટીસ છે તે કંટ્રોલમાં તમે રાખી શકશો. અને તમારે યોગ્ય ખાણીપીણીનું તમારે ધ્યાન રાખવાનું. એવા ફળો ખાવાના કે જેમાં ફાઈબર વધારે હોય. સફરજન છે, પોપૈયા, દાડમ, જામફળ એવા ફળો ખાઈ શકો. પછી લીલા શાકભાજી, ગાજર, કોબીજ, પરવળ એવા બધા શાકભાજી પણ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ સારા છે. અને ફાઈબરવાળો ખોરાક વધારે લેવાથી ડાયાબિટીસ છે તે કંટ્રોલમાં રાખી શકાય છે. અને લક્ષ્યમાં રાખવા જેવી આદત કે દરરોજ 30 મિનિટ તમારે યોગ અથવા કસરત રાખવાની. તમારે રોજે ડાયાબિટીસના દર્દી હોય એને રોજે નિયમ બનાવી લેવાનું કે રોજે અડધી કલાક એક્સરસાઇઝ કરવાની. ચાલવા જવું અથવા ધ્યાન પ્રાણાયામ કરવા. માનસિક ટેન્શનને તેનાથી દૂર રહેવું, તણાવથી દૂર રહેવું, એના માટે તમે ધ્યાન, પ્રાણાયામ, યોગ એવું કરી શકો. અને રોજે તમારી નીંદર છે તે પૂરી થવી જોઈએ. 7 થી 8 કલાકની નીંદર કરવાની. જો આ ઉપાયો નિયમિતપણે અપનાવશો તો તમારું બ્લડ સુગર સ્તર યોગ્ય રહેશે અને તમે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકશો. તો મારી માહિતી તમને કેવી લાગી? સારી લાગી હોય તો તમારા ગ્રુપમાં તમે શેર કરજો. અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી તમને અવનવી માહિતી જાણવા મળે. ધન્યવાદ.